ભાજપ નેતા જયંતિ ભાનુશાળીના મૃતદેહના અગ્નિ સંસ્કાર અપાયો છે। ભારે હૈયે ભાનુશાળીની અંતિમ યાત્રા નીકળી હતી। ભાનુશાળીના પરિવારજનોએ જયંતિ ભાનુશાળીના મૃતદેહને મુખાગ્નિ આપી હતી। આ સાથે જ ભાનુશાળીનો પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન થયો। અમદાવાદના ભાનુશાળીના નરોડા સ્થિત નિવાસ સ્થાનેથી નીકળેલી જયંતિ ભાનુશાળીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ભાનુશાળીના પરિવારજનોએ ભારે હૈયે ભાનુશાળીને વિદાય આપી હતી। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તેમના રાજકીય હરીફ છબીલ પટેલ સહિત 6 લોકો સામે ફરિયાદ કરવામાં આવી અને છબીલ પટેલના ભાઈ સામે આવ્યા છે। છબીલ પટેલના નાના ભાઈ દિનેશ પટેલે છબીલ પટેલનો બચાવ કરતા કહ્યું કે તેમના ભાઈને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે। મહત્વનું છે કે ભાજપના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ભાજપના જ નેતા છબીલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। જયંતિ ભાનુશાળીના પરિવારના લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે છબીલ પટેલે જ તેમની હત્યા કરાવી છે। બીજી તરફ છબીલ પટેલ હાલ અમેરિકામાં હોવાનું સામે આવ્યું છે। છબીલ પટેલ પર લાગેલા આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતા અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રાયણના માળકંપા ખાતે રહેતા છબીલ પટેલના નાના ભાઈ દિનેશ પટેલે જણાવ્યું કે મારા ભાઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે। તેઓ લોકોને ખૂબ મદદ કરે છે। હત્યા કરાવે એવા તેમના સંસ્કાર નથી। તેમના પર ખોટા આરોપ લાગ્યા છે। બંને વચ્ચે વિવાદ હતો ત્યારે તો તેઓ આવું કરે જ નહીં। બીજાએ આ કૃત્ય કર્યું છે અને તેમનું નામ આવ્યું। બનાવ બાદ તેમણે અમારો કોઈ સંપર્ક કર્યો નથી। ટીવીમાં જોઈને અમને આ વાતની ખબર પડી। છબીલ પટેલ રાયણના માળકંપા ગામના વતની છે। અહીં જ તેમનો જન્મ થયો હતો। એટલું જ નહીં, તેમણે અભ્યાસ પણ અહીં જ કર્યો। બાદમાં અહીંથી મુંબઈ અને બાદમાં ગાંધીનગર ગયા હતા। છબીલ પટેલના નાના ભાઈના કહેવા પ્રમાણે તેમના મોટા ભાઈ સાથે ક્યારેક વાતચીત થતી। જયંતિ ભાનુશાળીની હત્યા બાદ છબીલ પટેલે તેમની સાથે કોઈ જ વાતચીત નથી કરી।